તારીખ આજે 25 જૂન 2024 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. એમાં આપણે અત્યારે આ તત્તુ સમન્વયાત એ સૂત્ર જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે ભેદાભેદ મત જે છે તેની વાત કરીએ. એટલે ભેદાભેદ એટલે ભેદ પણ સત્ય છે અને અભેદ પણ સત્ય છે એવો મત ભાસ્કરાચાર્યનો છે. હવે એ મત અને એનું ખંડન આપણે અત્યારે શરૂ કરેલું છે. કારણ કે એ પહેલાં આપણે પરમ દિવસ સુધી શું જોયેલું તો ભાઈ સાંકર મતનું ખંડન કરનાર ધ્યાન વિધિવાદીના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. હવે ભેદ અને અભેદ ઉભયને સત્ય માનનાર ભાસ્કરના મતનું નિરૂપણ કરે છે. અને ત્યાર પછી આગળ ધ્યાન વિધિનું તે ઉપર શું કહેવું છે તે બતાવશે અને છેવટે રામાનુજાચાર્ય પોતાનો સિદ્ધાંત આપશે. એટલે આપણે અત્યાર સુધી જે જોતા હતા તમે લોકો જ્યારે આવેલા ત્યારે કે ભાઈ ધ્યાન વિધિવાદ જે છે એટલે શું છે કે ધ્યાનથી શું થાય, તો ધ્યાનથી શું થાય છે કે ભાઈ મન જે છે તે અંતઃકરણ જે છે તે નિર્મળ થાય છે. શ્રવણ મનન નિધિધ્યાસ તમે કરો તો એનાથી શું થાય કે દુનિયાથી તમારું જે મન જે છે તે ઉખડીને એમ કહે કે એમાં લાગે છે. એટલે ધ્યાનથી નિર્મળ મન થાય છે અને એ ધ્યાન દ્વારા પછી તમને બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. એવો ધ્યાન વિધિવાદ છે. હવે એ પછી ભાસ્કરાચાર્યનો આ મત છે એ ભેદ અને અભેદ બંનેને સત્ય માને છે. એ ગઈકાલે આપણે અહીંયા ચલવો હતો. એમાં એમનું કહેવું એવું હતું, ભાસ્કરાચાર્યનું એવું કહેવું છે આ મત જે ભાસ્કરાચાર્યનો જે છે શંકરાચાર્યને આ મત જાણીતો છે અને બાદરાયણ સૂત્રના પહેલાં પણ આ મત હશે એમ સૂત્ર ઉપરના ભાષ્યો જોતા જણાય છે. એટલે ભાસ્કરાચાર્યનો મત શંકરાચાર્ય બાદરાયણના સૂત્રો એટલે વ્યાસસૂત્ર જ્યારે વ્યાસજીએ બનાવ્યું એ પહેલાંનો આ મત છે. એટલે બહુ જૂનો મત છે. ગઈકાલે આપણે જોયેલું કે ભાઈ રામાનુજાચાર્યએ એમના જીવનકાળ દરમિયાન જેટલા પણ આગળના મત હતા એ બધા મતોને આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે અને એ બધા મતોનું નિરાકરણ કરેલું છે. કારણ કે જે મતો જે છે તે બધા શ્રુતિઓમાંથી પ્રતિપાદિત છે અને એ શ્રુતિ પ્રતિપાદિત મતો જે છે એણે જે પ્રમાણે અર્થઘટન કર્યા એને પછી રામાનુજાચાર્યએ પોતાના હિસાબે જે સાચા અર્થ થાય એ પ્રમાણે ગ્રહણ કરાવીને પછી એમને એમના મતોની જે ત્રુટિ હોય એ ત્રુટિ બતાવી. ભાસ્કરાચાર્યના મતમાં બીજું કંઈ નથી પણ એમણે એવું કહ્યું છે કે ભેદ અને અભેદ બંને સત્ય હોઈ શકે છે. કેવી રીતે? તો એ કહી કે ભાઈ ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે ભેદ અભેદવાદીઓનું તાત્પર્ય એવું છે કે વસ્તુ એક જ વસ્તુ ભિન્ન અને અભિન્ન બંને છે. એક વસ્તુ હોય અને ભિન્ન એટલે જુદી અને અભિન્ન એટલે ભેગી. એ બંને રીતે હોઈ શકે છે. કેવી રીતે? પણ તે એક જ આકારે નહીં પણ એનો આકાર જુદો જુદો હોય છે. વસ્તુ એક હોય એ ભિન્ન પણ હોઈ શકે અભિન્ન પણ હોઈ શકે પણ એના આકાર જુદા જુદા થઈ જાય. કેવી રીતે? એક આકાર એટલે ભેદને આધારે ભિન્ન. એટલે એનો પહેલો આકાર એવો છે કે જે ભેદને આધારે ભિન્ન. ભેદ એટલે બંને જુદા જુદા છે એ આકારે ભિન્ન. અને બીજે આકારે અભેદને આકારે અભિન્ન. બીજો આકાર જે છે તેમાં અભેદ છે એના આકારે અભિન્ન એટલે જુદા નહીં પડતા એવો આકાર. એટલે એક બાજુ ભેદ છે અને એક બાજુ અભેદ છે. બંનેના આકાર અલગ અલગ છે. અભેદ જે છે તેમાં અભિન્ન છે બંને અને ભેદ છે એમાં બંને જુદા છે. બરાબર? બંનેના આકાર જુદા જુદા છે ટોટલ. ચલો, એક જ આકારે ભેદ અને અભેદ કેમ રહી શકે એમ કોઈ વાંધો ઉઠાવે માટે પહેલેથી જ કહી દે છે કે અમે આકારે બે માનીએ છીએ અને તેમ માનવાની કાંઈ ઈશ્વર મના હોય એમ કાંઈ નથી. એટલે એમણે શું કહ્યું? આકારે બે જુદું જુદું હોઈ શકે છે ભેદ અને અભેદ પણ શું છે બંને એકચ્યુઅલી સાથે સત્ય હોઈ શકે છે. ભેદ અને અભેદ બે અને ભેદ અને અભેદ બંને સાથે હોય એવી ભગવાને કોઈ ના પાડી નથી. ગઈકાલે આપણે અહીંયા સુધી જોયું હતું. એટલે વસ્તુની એકરૂપતા પ્રતીતિને આધારે માનવાનું કહેતા હો તો પ્રતીતિને આધારે અમે કહીએ છીએ કે દ્વિરૂપતા માનો. તમે કહ્યું કે ભાઈ કોઈ પણ વસ્તુની એકરૂપતા જે છે એ પ્રતીતિને આધારે. બરાબર? પ્રતીતિ એટલે તમને જેવી પ્રતીતિ થાય એ પ્રમાણે તમે વસ્તુની શું માનો છો? એકરૂપતા માનો. એટલે શું છે? વસ્તુની એકરૂપતા પ્રતીતિને આધારે માનવાનું કહેતા હો તો પ્રતીતિને આધારે અમે કહીએ છીએ કે દ્વિરૂપતા માનો. એટલે એ રીતે બે રૂપે માનો. હવે એનો અર્થ શું તે સાંભળો. શાંકર વેદાંતીને જવાબ. શાંકર વેદાંતીને આ લોકો જવાબ આપે તે સાંભળો. શાંકર વેદાંતી કહે છે કે ભેદ અને અભેદ બે એકીવારે કેમ સંભવે? શાંકર વેદાંત મતમાં શું છે? ભેદ અને અભેદ બંને એક સાથે નથી સંભવતા. કેમ? દાખલા તરીકે પહેલાં જે છે તે બ્રહ્મ એકલું હોય છે. બરાબર છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો એ બ્રહ્મ એકલું. હવે એ બ્રહ્મ જે છે તે એકલું જે છે એ બ્રહ્મ સમજો. એ બ્રહ્મને વિશે જ્યારે અવિદ્યારૂપી માયા કે જેને અવિદ્યા કહી છે જેનો આભાસ થાય છે ભાસરૂપી માયા જે છે તે એ આભાસ થવાને પેલા બ્રહ્મને કારણે એ આભાસરૂપી જે અવિદ્યા જે છે તે ફક્ત ને ફક્ત આભાસ જ છે. એને કારણે આ બધો જે જગત જે છે પ્રપંચ જે છે તે આખો દેખાય છે.
અને એ બ્રહ્મ જે છે એને જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે આ પ્રપંચ જે દેખાય ત્યારે બધું શું થઈ ગયું? ભેદ થઈ ગયો. બધા જુદા જુદા થઈ ગયા ને, એટલે પ્રપંચ થયો ત્યારે બધો ભેદ થઈ ગયો. હવે એ પ્રપંચ જે છે ત્યારે એટલે પ્રપંચ એટલે જગત, એ જ્યારે દેખાય છે ત્યારે દ્રષ્ટા છે, દ્રશી છે અને દ્રશ્ય છે, ત્રણે ત્રણ અલગ અલગ જુદા જુદા થાય. બાકી મૂળભૂત એ બધા એક જ છે. આવું શાંકર વેદાંત માને છે, અદ્વૈત. હવે એમ કહેવાનું છે કે જ્યારે આ ભેદ હોય તે સમય પર અભેદ જે છે તે નથી હોતો. બંને એક સાથે બનતી ઘટના નથી. જ્યારે આ ભેદ જે છે, અત્યારે દાખલા તરીકે શાંકર વેદાંત પ્રમાણે જોઈએ તો આપણે બધાને ભેદ દેખાય છે, કારણ કે આપણે બધા એકબીજાને જુદા જુદા માનીએ છીએ. દ્રષ્ટા અલગ છે, દ્રશી અલગ છે અને દ્રશ્ય અલગ છે. દ્રષ્ટા કોણ છે? તો તમારી દ્રષ્ટિએ તમે દ્રષ્ટા અને મને જોઈ રહેલા છો. મારી દ્રષ્ટિએ હું દ્રષ્ટા અને હું તમને જોઈ રહેલો છું. બરાબર છે? હવે સમજવાનું શું છે કે આ ભેદ જે છે શાંકર વેદાંતના મત પ્રમાણે, તો એ ભેદ જે છે તે પેલી અવિદ્યાને કારણે છે. તો જ્યારે અત્યારે આપણે આ ભેદવાળી દશામાં છે તો આપણા માટે અત્યારે અભેદ સંભવતો નથી, કારણ કે અત્યારે આપણે બધા ભેદવાળી દશામાં છે. જેવું આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન થયું એટલે આત્માને એટલે બ્રહ્મને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, એટલે એની અવિદ્યા ટળી ગઈ. એટલે એ જ્ઞાને કરીને એનો ભેદ ટળી ગયો કે આપણે બધા અલગ અલગ છે, જુદા જુદા છે, અને હું બ્રહ્મ છું એટલે સર્વ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન. એટલે આ જુદા જુદા રૂપે જે આ જગત દેખાય છે તે વસ્તુતા એ જુદું જુદું નથી પણ એક જ રૂપે છે જગતગુરુ શંકરાચાર્યના મતે. એટલે ભેદ ટળી ગયો એટલે અભેદ સ્થિતિ આવી ગઈ, એટલે અભિન્નની સ્થિતિ આવી ગઈ. એટલે આત્મા અને બ્રહ્મ બંને એક છે તે અભિન્નની સ્થિતિ આવી ગઈ. અત્યારે ભિન્નની સ્થિતિમાં છે. એટલે શાંકર વેદાંતિ શું કહે છે કે બંને સ્થિતિ સાથે સંભવતી નથી, પણ ભાસ્કરાચાર્યનું ઉલટું માનવું છે. ભાસ્કરાચાર્ય શું કહે છે? બંને સ્થિતિ સાથે સંભવે છે પણ બંનેના આકાર જુદા જુદા હોય. ભેદનો આકાર પણ અલગ અલગ હોય અને અભિન્નનો આકાર એટલે અભેદનો આકાર પણ અલગ અલગ હોય. આવું ભાસ્કરાચાર્યનું માનવું છે. બરાબર? ચાલો, શાંકર વેદાંતિ કહે છે કે ભેદ અને અભેદ બે એकीવારે કેમ સંભવે? બરાબર? વસ્તુનું એક જ રૂપ હોવું જોઈએ. ભેદ અગર અભેદ, કોઈ પણ વસ્તુનું એક જ રૂપ હોય, કા ભેદ કા અભેદ. અત્યારે આપણે બધા શાંકર વેદાંત પ્રમાણે જોવા જઈએ તો કઈ સ્થિતિમાં છે? ભેદની સ્થિતિમાં છે, કારણ કે આપણે બધા એકબીજાને જુદા જુદા સમજીએ છીએ ને. હું તમને એક સારી વસ્તુ આપું, કોઈ પણ સારી વસ્તુ, ફોર એન એક્ઝામ્પલ આપણે અહીંયા વેચ્યા મોટા લાડુ કાં પછી માલપુઆ, હું તમને ગેરંટી કહું છું કે એ તમે તમારા ઘરે જ લઈ જશો. રસ્તે કોઈ બીજાને આપશો તે પણ આટલું જ આપશો, પ્રસાદની રીતે જ આપશો, પણ મેઇન જે ચંક ઓફ પીસ જે છે ને એ તમે તમારા ઘરે જ લઈ જશો. કેમ લઈ જશો? બોલો, કેમ તમે તમારા જ ઘરે લઈ જાઓ? આપણી ભેદ બુદ્ધિ છે. આપણે એવી ભેદ બુદ્ધિ બધાની અંદર છે. ભલે આપણે કહીએ કે અમે બધા સત્સંગી છે, ફલાણું છે, ઢીમકું છે, આત્મીયતા છે, પણ એ બધી ખાલી કહેવા પૂરતી વાત છે. બાકી નાળિયેર છે તે બ્રાહ્મણ એના ઘરમાં એના ઉમરા પર જ ફોરે એટલે કોપરું એને ખાવાનું મળે ને એના છોકરા ખાય. એમ હું અહીંયાથી તમને એમ કહું કે આજે 11 છે, બહુ જોરદાર પ્રસાદ છે, તમને બધાને બોક્સ આપું છું, એટલે તમે બધા આમથી તેમથી કોઈ આમ સંતાડીને કોઈ આમ સંતાડીને એને ઘરે જ લઈ જશો, કોઈને આપશો નહીં. કેમ? આપણે બધા અત્યારે ભેદની સ્થિતિમાં છે. આપણે બધા એકબીજાને જુદા જુદા સમજીએ છીએ. એટલે ભેદની સ્થિતિમાં છે, એટલે એ ભેદ બુદ્ધિને કારણે આપણે શું છે, પારકા પોતાનું વાલું હરખામણું આ બધું છે. એટલે એ તમે તમારા ઘરે જ નારિયેલ ફોડો. બરાબર? એ મારી ગેરંટી તમને. એટલે આ આપણી ભેદવાળી સ્થિતિ. બરાબર? રૂમ જોઈએ તો આપણે પોતાના માટે જ રૂમ માંગીએ, બીજા માટે નહીં માંગીએ. ને બીજા માટે તમે માંગો તો હું તમને આપું પણ નહીં. બરાબર? હું પણ એવો જ માણસ છું, હું એમાં ઇન્ક્લુડેડ છું. હવે અભેદ સ્થિતિ તમારી થાય જ્યારે સર્વ ખલ્વિદમ બ્રહ્મ, તમને દરેક જગ્યા પર એ બ્રહ્મ દેખાવા માંડે, તો પછી તમને તમારા માટે એ કોઈ ભેદ બુદ્ધિ છે જ નહીં કે આ ડબ્બો મારા ઘરે ખોલવાનો છે. તમે એ ડબ્બો પેલો તમને આપે કોઈ ને તમને પેલો કઈ બાજુવાળો કે ભાઈ મને આપની, તો તમે ડબ્બો જ આખો ખોલીને એને આપી દો. તારે આમાંથી જે જોઈએ તો લઈ લે, જેટલું જોઈએ એટલું લઈ લે. એ અભેદ સ્થિતિ છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે જગતગુરુ શંકરાચાર્યનું, કે કાં તમે ભેદ સ્થિતિમાં છો કાં તમે અભેદ સ્થિતિમાં છો, બંને ઘટના એક સાથે ઘટતી નથી. એટલે કાં તમે અજ્ઞાનની અવસ્થામાં છો કાં તમે જ્ઞાનની અવસ્થામાં છો. સમજા મારી વાત? પેલું કહે ને કે આઈધર યુ આર હિયર ઓર યુ આર ધેર, ઇન બિટવીન જેવી કોઈ પરિસ્થિતિ આવતી નથી. બરાબર? આવું જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત કહે છે. ચાલો,
પણ શું કહ્યું? વસ્તુનું એક જ રૂપ હોવું જોઈએ, ભેદ અગર અભેદ. પણ ભેદ શ્રુતિથી બાધિત છે, ભેદ શ્રુતિથી બાધિત છે. માતે એકાંતતઃ એટલે એકલો અભેદ જે, એકાંતતઃ એકલો અભેદ જે એટલે શું કે ભાઈ એ બાધિત છે, તે તો બાધિત છે, પણ એકલો એકાંત એટલે માટે એટલે એકાંતતઃ એકલો અભેદ જે એટલે આના જવાબમાં ભેદાભેદવાદીઓ કહે છે કે વસ્તુનું એક જ રૂપે હોવું જોઈએ એમ શા આધારે કહો છો? પ્રતીતિના આધારે. પ્રતીતિ તો બે રૂપની થાય છે. આ લોકો એમ કહે છે કે ભાઈ તમે વસ્તુને એક જ રૂપે કેવું? અદ્વૈતીઓ બધું સર્વખલ્વિદમ બ્રહ્મ બધું એક જ માને છે, તો તમે એ કેવી રીતે એક રૂપે માનો છો? ભાસ્કરાચાર્ય એવું કહે છે. તો એ કે પેલા લોકો કંઈ પ્રતીતિના આધારે, તો કે પ્રતીતિ તો બે રૂપની થાય છે. બરાબર? કોણ કહે છે એવું? ભાસ્કરાચાર્ય શું કહે છે? વસ્તુનું એક રૂપ હોવું જોઈએ એમ શા આધારે કહો છો? પ્રતીતિના આધારે. તો કે પ્રતીતિ તો બે રૂપની થાય છે. બરાબર? એટલે ભાસ્કરાચાર્યનું એવું કહેવું છે કે પ્રતીતિ બે રૂપની થાય છે, ભેદની પણ થાય છે અને અભેદની પણ થાય છે. તો પછી બંનેને માનવા કેમ નહીં? બસ આ ભાસ્કરાચાર્યનો કયો મત છે? ભેદાભેદ મત છે. ભેદ અને અભેદ બંને સત્ય છે એવો મત છે. અહીંયા જ બેસવાનું હતું, ત્યાં જવાની કોઈ જરૂર નથી. અહીંયા જ અવાજ બરાબર સંભળાશે. ચાલો, ઘટ, શરાવ, સકોરું, પંડ, મુંડ આદિ વસ્તુમાં જોવામાં આવે છે. ત્યાં આંખો ફાડીને કોઈ માણસ જુએ તો પણ મૃતિકા અને ઘટ આ ગોત્વ અને આ વ્યક્તિ એમ છૂટા પાડી શકતો નથી. પણ મૃતિકા, આ ઘટ, ખાંડો, બળદ એમ જ એને પ્રતીત થાય છે. સમજો કહેવાનો મતલબ શું છે? જ્યારે તમે ઘડો જોવો છો ત્યારે ઘડાને ઘડા રૂપે જ જોવો છો. પછી એમાં માટી અને ઘડાને કોઈ જુદું નહીં કરી શકે, કારણ કે માટી છે એ જ ઘડો છે, ઘડો છે એ જ માટી છે. ખાંડો, બળદ, તો એમાં ખાંડો એટલે પેલો ખાંડવાળો બળદ, તો એમાં ખાંડો અને બળદ બેને તમે અલગ નહીં કરી શકો. ખાંડો અને બળદ બંને સાથે જ છે એવું અહીંયા કહેશે. સાંભળો, સંસ્કૃતમાં ગો શબ્દનો અર્થ ગાય તેમજ બળદ થાય છે. એટલે બળદમાં ગોત્વ એટલે જાતિ છે એમ કહેવામાં બાદ નથી. કહેવાનો મતલબ જાતિ છે ત્યાં અભેદ છે અને વ્યક્તિ છે ત્યાં ભેદ છે. દાખલા તરીકે આ બધા પટેલ છે, આ લાઈન આખી પટેલોની છે, 1 2 3 4 ને 5, તો જાતિ એક જ છે એટલે જાતિ અભેદ છે, પણ વ્યક્તિ ભેદ છે. આ વિશાલભાઈ છે, આ જોનિલભાઈ છે, આ સાહેબ છે, પેલા ભાઈ છે, પેલા ભાઈ છે, આ બધા ભાઈઓ અલગ અલગ છે. એટલે વ્યક્તિ તરીકે બધા જુદા જુદા છે, જાતિ તરીકે બધા એક છે. હવે સમજો, જાતિ તરીકે એક છે અને વ્યક્તિ તરીકે જુદા જુદા છે, તે બંને વસ્તુ દેખાય જ ને, પ્રતીત થાય જ ને. એટલે ભાસ્કરાચાર્યએ શું કહ્યું? ભેદ અને અભેદ બંને સાથે દેખાય છે. હવે સમજ પડી ભાસ્કરાચાર્યનો મત? કાલે મેં તમને એટલે છોડી દીધેલો સમયના અભાવે. બરાબર? તો હવે આજે તો મારી પાસે પૂરો સમય છે. એ બેઠા મેં ઓર એ બેઠા તું, हरियाणवी की तरह सामने बैठेंगे तो बातचीत तो करेंगे ना. जाति एक છે ને, બરાબર? તો અભેદ પણ દેખાય છે મને, હું જોઈ રહેલો છું કે આ અભેદ છે, જાતિ બધા પટેલ છે, બરાબર છે, પણ એની જોડે વ્યક્તિ જુદા જુદા છે, તો ભેદ પણ દેખાય છે. તો ભેદ અને અભેદ બંનેની પ્રતીતિ થઈ ગઈ. પાછળ પેલા વિજયભાઈ પણ છે. શું થયું? શું થયું? હા, તે કોની પાસે? હા, ફોન કરી દે ને, લેવા જવું પડશે તેને, કે એની બહાર નીચે મૂકી દઈ હતી, ઉપર નહીં જતો. ચાલો, ઓકે. એક જ વસ્તુના બે આકાર જણાય છે. જો આમાં લખ્યું ને છેલ્લે કે ખાંડો, બળદ એમ જ એને પ્રતીત થાય છે. ખાંડો, બળદ એટલે શું આવ્યું? એક જ વસ્તુના બે આકાર જણાય છે. બળદ છે પણ ખાંડો છે, તો વસ્તુ તો એક જ થઈ ને, તે ખાંડો બળદ છે એક જ સાથે દેખાય. જેમ તમે લોકો છો તેમાં બધા વ્યક્તિ તરીકે અને જાતિ તરીકે, તો જાતિ તરીકે તમે લોકો બધા પટેલ જ છો, પણ વ્યક્તિ તરીકે બધા જુદા જુદા છો. તો તમારા બધામાં જે અનેકમાં એક ને એકમાં અનેક બધું દેખાય જ છે ને, એ રીતે. બરાબર? આ કોનો મત છે? ભાસ્કરાચાર્યનો મત છે. આ મત જોડે આપણે કોઈ લેવા દેવા નથી. અત્યારે જે આ ચાલે છે તમારા માટે મોજના વિષય છે બધા, કારણ કે આ બધા બીજાના મત છે. એનું ખંડન રામાનુજાચાર્ય પછી કરશે. બરાબર? પણ તમારે એલર્ટ રહેવાનું છે, મગજ ચાલુ રાખવાનું છે. એટલે અત્યારે કેવી હાલત છે? દુકાન ચાલુ છે, કામ બંધ છે. બરાબર? તમારે એ ટેન્શન નહીં લેવાનું કે રામાનુજાચાર્યનું ચાલે છે એટલે આપણી દુકાન ચાલુ છે, પણ મેઇન રામાનુજાચાર્યવાળું કામ અત્યારે ચાલતું નથી એટલે કામ બંધ છે. એ ધીમે રહીને ત્યાં પહોંચશું ત્યારે કામ ચાલુ થશે. બરાબર? ચાલો, તમે કહેશો કે અનુવૃત્તિ બુદ્ધિથી જણાય તે કારણ અને આકૃતિ
અને વ્યાવૃત્તિ બુદ્ધિથી જણાય તે કાર્ય અને વ્યક્તિ એમ બે ભેદ પડે છે. સાચી વાત છે. જો અનુવૃત્તિ બુદ્ધિથી જણાય તે કારણ અને આકૃતિ. અનુવૃત્તિ એટલે અંદરની વૃત્તિ. સાંભળો, અનુવૃત્તિ બુદ્ધિ એક એક સાથે મેળવવાની, એકાકાર જોવાની બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ. બરાબર છે. અનુવૃત્તિ બુદ્ધિથી જોઉં તો શું કહ્યું કે ભાઈ તે કારણ અને આકૃતિ. તો કારણ અને આકૃતિ બરાબર, એટલે કારણ અને એ એક સરખું હોય અને કાર્ય તે બધા જુદા જુદા હોય અને વ્યક્તિ તે જુદા જુદા હોય. કારણ એટલે શું અહીંયા લેવાનું તમારે? જાતિ તમે કહ્યું તો એ કારણ તરીકે આવે. બરાબર. અને એ પ્રમાણે આકૃતિ. અને જ્યારે તમે કાર્ય તરીકે લેવું તો પછી એ વ્યક્તિ તરીકે આવે. બરાબર. તો વ્યક્તિ અને કાર્ય બે જુદા જુદા હોય. હવે કાર્યની વાત હોય ત્યારે તમે વૃક્ષ છે કે એને લઈ શકો કાર્ય કારણ ભેદે કરીને. અને જાતિ અને વ્યક્તિ તરીકે તમે લેવું તો મનુષ્ય જાતિને લેવું, ગાય બળદ ભેંસ એ આખી જાતિને લઈ શકો. એટલે સ્થાવર અને જંગમ બંનેમાં અલગ અલગ રીતે સમજાવેલું છે. જે સ્થાવર છે એને કાર્ય કારણ ભેદ લાગે, જે જંગમ છે એને જાતિ અને વ્યક્તિ ભેદ લાગે. સમજી ગયા? સ્થાવર એટલે સ્થિર. દાખલા તરીકે આંબાનું વૃક્ષ. બરાબર છે. તો આંબાનું વૃક્ષ જે છે તે સ્થાવર છે. એ કે એની જાતે કંઈક ત્યાંથી ખસવાનું નથી. એની અંદર જીવ તો છે પણ એ સ્થાવર છે ને. તો ત્યારે એ કાર્યકારણ ભેદ લાગે. ત્યાં કારણે કરીને એની અંદર શું છે? કાર્ય અને કારણ જે અંદર કહ્યું તો આંબાનું બીજ જે છે એ બીજ બધા સેમ, પણ જ્યારે કારણરૂપી એમાંથી એ કન્વર્ટ થયું કાર્ય રૂપે કેરી, તો બધી કેરી કઈ કઈ છે? જુદી જુદી છે. કારણ એક પણ કાર્ય બધું અલગ અલગ. એટલે કેરી બધી એની જુદી જુદી. કંઈ એક કેરી થોડી હોય. કેરી એક આ એક આ એક આ એમ કેરી અલગ અલગ થઈ. એ જ પ્રમાણે પેલામાં જાતિ અને વ્યક્તિ રૂપે આવે. જાતિ જે છે તે એક પણ વ્યક્તિ બધા જુદા જુદા. સમજ્યા મારી વાત? ચાલો હવે એને એ લોકની ભાષામાં સમજાવે છે. તમે કહેશો કે અનુવૃત્તિ બુદ્ધિથી જણાય તે કારણ અને આકૃતિ અને વ્યાવૃત્તિ બુદ્ધિથી જણાય તે કાર્ય અને વ્યક્તિ એમ બે ભેદ પડે છે. સાંભળો, અનુવૃત્તિ બુદ્ધિ એટલે એક એક સાથે મેળવવાની, એટલે એકાકાર જોવાની બુદ્ધિ. બધું એક સાથે જોવો ને તો એકાકાર જોવું તે અનુવૃત્તિ બુદ્ધિ, જેને સામાન્ય બુદ્ધિ કહેવાય. તમે જુઓ કે આ વૃક્ષ છે તો એકાકાર બુદ્ધિથી જોયું ને એને કે આ વૃક્ષ છે, પૂરું થઈ ગઈ વાત. બરાબર. વ્યાવૃત્તિ બુદ્ધિ હતી એટલે એક એકથી જુદા પાડવાની બુદ્ધિ. હવે વ્યાવૃત્તિ કરીને તમે જુઓ એટલે એક એકથી એકબીજાને જુદા પાડો છો કે આ એક કેરી છે, આ બીજી કેરી છે, આ ત્રીજી કેરી છે, આ પાકેલી છે, આ કાચી છે, આ ખાવા લાયક છે. તો બધાને જુદા જુદા. જ્યારે તમે ફળ તરીકે જો તો બધી કેરી અલગ અલગ જોઉં જ ને તમારા ઘરે હોવ તો. તમે કહ્યું કે આ પાકવાની છે તો એને નીચે લઈ લે, ફ્રીજમાં લઈ લે, ભાઈ એને કટકા કરવાના છે, રસ બનાવવાનો છે, એ રીતે. બરાબર. પણ જ્યારે એ કારણ રૂપે હતી ત્યારે આંબા પર આંબો હતો ત્યારે શું હતું? બધા એક જ હતા કે આ આંબો છે. તો આંબો રૂપે હતું તેની એકાકાર બુદ્ધિથી આપણે એને જોયું કે આ આંબાનું વૃક્ષ છે. આપણે ત્યાં જ જોયું ને નારગોલમાં આંબો હતો ને ત્યાં ઉપરથી કેરી પડતી હતી. પછી ઘનશ્યામભાઈ પાસે હું ગયો તો ઘનશ્યામભાઈએ મને એક પીસ ખવડાવ્યો. હું ઘનશ્યામભાઈ એકલા ખાઉં છું. અરે ખાઓ નહીં એમ કે. પછી એમણે મને એક પીસ ખવડાવ્યો. બરાબર. એટલે શું? આંબા તરીકે એક જ આંબો એ કારણ તરીકે, પણ એની કેરી કેટલી બધી હતી ને ધબાધબ પડતી હતી નીચે. બરાબર. બધા આમ ટાંકીને બેસતા હતા કે આપણી પાસે જ પડે ગઈ કે આપણા હાથમાં આવીએ. પણ તમે ટાંકીને બેસો ત્યારે પડે જ નહીં. પછી તમારું ધ્યાન નહીં હોય ત્યારે બરાબર તમારી આજુબાજુમાં કાં માથામાં જ પડે ભમ દઈને. બરાબર. હા, પલવડી જેવું. બરાબર. ખભા પર, જમણા ખભા પર પલવડી પડે ને તો સુકન માનેલું છે. રૂપિયા આવે એટલે આવે જ, ગેરંટેડ આવે, 100% આવે. હા, જમણા ખભા ઉપર પેલી પલવડી ગિલોડી પડે ને, ગિલોડી ગરોળી તમે કેવું કે ગિલોડી કેવું કે પલવડી કેવું કે જે કંઈ કે પાલ કેવું જે કંઈ કેવું છે તમે ગરોળી કેવું, પાલ કેવું, ઘણા અલગ અલગ કહી છે. જમણા ખભા ઉપર પડે એટલે સુકન, ગેરંટેડ. પડે એટલે સુકન, પણ જાણી જોઈને નહીં, અનાયાસે આવે એટલે આવે જ રૂપિયા. શુભ સમાચાર આવે ગમે ત્યાંથી, આકસ્મિક રીતે પડવી જોઈએ. તમે આમ કરીને ઘરે કોઈ અભરાઈ ખોલો દરવાજો, ધડામ દઈને તમારી ઉપર પડે, જમણી બાજુ પડી એટલે તમને લાભ થવાનો. કોઈ ગરોળી પડી એટલે તરત જ 15 દિવસમાં જ લાભ થાય. 7 દિવસથી 15 દિવસમાં, અને સારો એવો લાભ થાય. આ ગોપાલભાઈને થયેલો જ એકવાર, એટલે અમારો પ્રત્યક્ષ અનુભવ. ધડામ દઈને એણે ખોલી પેલી એ અભરાઈને પડી. મેં કહું ગોપાલભાઈ પૈસા આવવાના જ કશું. 2 દિવસમાં જ લાખ રૂપિયા આવી ગયા ફટ દઈને. આવે જ. પણ હવે તમે પછી એમ કહો કે હું રોજ પેલા દિવાલની પાસે ઊભો રહ્યો ટાંકીને, એ પડે જ નહીં. ને પડે તો ગમે ત્યાં પડે, જમણી બાજુ ન પડે. સમજ્યા? હવે તમને મેં કહ્યું છે એટલે બધા ઘરમાં ગરોળી શોધતા થઈ જાય. ગરોળી કાઢ ભાઈ.
બરાબર, એટલે એવું એવું નહીં એમ. એટલે આમાં એ પ્રમાણે કહે છે કે ભાઈ આંબો જે છે તે આંબો કારણ તરીકે એક જ આંબો છે, પણ એની કેરીઓ બધી જુદી જુદી વ્યક્તિ છે એમ, સમજો. બરાબર, એટલે મેં તમને આ ગરોળીનું ઉદાહરણ આપ્યું કે એ કોઈ એવો એક નસીબદાર હોય કે જેને જ જમણા ખબર પડે. બાકી ગરોળીઓ પણ ઘણી બધી છે ને માણસ પણ ઘણા બધા છે, પણ બધાને ન પડે. બરાબર, ચાલો. એટલે વ્યાવૃત્તિ બુદ્ધિ એટલે એક એકથી જુદા પાડવાની બુદ્ધિ, વિશેષ બુદ્ધિ. અનેક કાર્યોમાં એક એટલે અનુસ્યુત રૂપે પ્રતીત થવું તે કારણ. અનેક કાર્ય હોય ને એમાં એક જે અનુસ્યુત રૂપ એટલે એની અંદર રહેલું જે એક કોઈ તે કારણ. જેમ કે ઘટ સરાવાદીમાં પ્રતીત થતી મૃતિકા. સમજો, તમે ગળો બનાવ્યો કે પછી એનું પેલું સરાવ બનાવ્યું, આગળ બેસ, આગળ તો જ સંભળાશે. આગળ આવ, અહીંયા બેસી જા, અહીંયા બેસ, અહીંયા બેસ. હા, અને એલર્ટ રહેજે, સવાલ પૂછીશ. બસ, ચાલો. શું ઘટ સરાવાદિકમાં જે કારણ છે તે શું છે? મૃતિકા. મૃતિકા એટલે શું? મૃતિકા એટલે શું? બોલ. મૃતિકા એટલે શું? માટી. ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને આ જ તકલીફ થાય. ચાલો, એટલે ઘટ એટલે શું? ગળો. સરાવ એટલે પેલું જે આવે તે, બરાબર, પેલું પીવાનું આવે ને તે, એવું આવે ને આમ પેલું, એને આકાર પેલો આમ એવો, હા, જગ જેવું. બસ, એમાં આપણે પાણી રાખીએ તે એક વસ્તુ. હવે સમજો, એનું ઓરિજિનલ જે છે એનું કારણ તે માટી છે. હવે તમે જ્યારે માટી તરીકે એને જો, કારણ તરીકે, તો એ બધા વાસણો જેટલા પણ બનાવેલા તે બધા વાસણો કેના છે? માટીના છે. તો કારણ તરીકે એ અભિન્ન છે, માટી. પણ જ્યારે તમે એના જે પણ કોઈ બનાવેલા એક એક કરીને વાસણો જોશો, ઘટ જોશો એટલે ગળો જોશો, પેલું સરાવ જોશો કે એમાંથી તમે તબેથા બનાવ્યા તે જોશો, તપેલી જોશો, તો એ બધી વસ્તુઓ અલગ અલગ છે કાર્યરૂપે. એટલે અહીંયા શું કહ્યું સાંભળો, અનુવૃત્તિ બુદ્ધિથી તમે જોશો, સામાન્ય બુદ્ધિથી જોશો તો તમે શું કહેશો? બધી માટી છે. શું કહેશો? બધી માટી છે. કારણ કે કારણ બધેનું માટી છે ને, એક જ માટીના પિંડમાંથી બધું બનેલું છે ને. ગળો બનાવ્યો, પછી એની અંદરથી સરાવ બનાવ્યું, એની અંદરથી તબેઠા બનાવ્યા, એની અંદરથી તપેલી બનાવી, તો એ બધાનું કારણ શું થયું? માટી. એક જ માટીમાંથી બધું થયું તે. પણ જ્યારે તમે એને વ્યાવૃત્તિ બુદ્ધિથી જોવો કે ભાઈ હું તમને ઘરે એમ કહું કે મારે શાક હલાવવું છે, તો એના માટે તમારે શું આપવાનું? તબેઠો જ આપવો પડે. ગળાથી શાક હલે નહીં. સમજ પડે છે? આને વિશેષ બુદ્ધિ કહેવાય. એમાં માટી છે એ સામાન્ય બુદ્ધિ છે. પણ વિશેષ બુદ્ધિ ક્યારે? કે હું એમ કહું કે એમાં શાક બનાવવું છે તો તમારે તવો જ જોઈએ. પેલો આપણે એને પેણી કેવું, તવો કેવું, જે કંઈ કેવું તે, જે એની અંદર એ શાક બને છે તે, તો એ વિશેષ બુદ્ધિનો ઉપયોગ. સામાન્ય બુદ્ધિ અને વિશેષ બુદ્ધિ બંને હોવી જોઈએ તમારામાં. પેલો કહી ને કે ભાઈ અલ્લાહને ભેજા ભેજા લેકિન ભેજા નહીં ભેજા. શું શું બોલ્યો હું? અલ્લાહને ભેજા ભેજા લેકિન ભેજા નહીં ભેજા. હવે આનો અર્થ શું થાય? બોલ. હા, ભેજા ભેજા એટલે ભગવાને અહીંયા આપણે મોકલા, પણ ભેજા નહીં ભેજા એટલે મગજ વગરના મોકલા અહીંયા એમ. સમજ્યા? એટલે વસ્તુ પરિસ્થિતિ શું છે? સામાન્ય બુદ્ધિ પણ તમારામાં હોવી જોઈએ અને વિશેષ બુદ્ધિ પણ હોવી જોઈએ. બંનેનો ઉપયોગ અલગ અલગ કરવાનો છે. કેમ? તમને જ્યારે કોઈ એમ પૂછે કે આનું કારણ શું, તો તમે કહો કે મૃતિકા, માટી. પણ તમને જ્યારે કોઈ એમ પૂછે કે કાર્ય, તો કાર્ય બધાના અલગ અલગ છે. સમજી ગયા? કોઈ જગ્યા પર કોઈ વ્યક્તિને ડરાવવાનો હોય તો પછી પેલા બુલેટવાળા જયસુખભાઈને લઈ જવા પડે, પણ કોઈને સમજાવવાનો હોય તો સાહેબને લઈ જવા પડે. પછી તમે દરેક જગ્યા પર એક જ માણસને લઈ જાઓ તો નહીં ચાલે. સમજ્યા મારી ઘર? અમારા ઘરના આ પેટર્ન ડાયલોગ છે. બાપુજી કહીને કોઈ જગ્યા પર તમારે બધું પૂરું જ કરી નાખવું છે તો પછી એમ કહે કે આને મોટાને મોકલી આપો, કારણ કે એને કંઈ દુનિયા જોડે લેવા દેવા જ નથી. એ છેલ્લી વાત કરીને ચાલ્યો આવશે. પછી સંબંધ નિભાવવાની જવાબદારી પેલા સામેવાળા પક્ષ પર. બરાબર? પણ તમારે લટકતું રાખવું છે તો જોડે ગોપાલભાઈને લઈ જજો. બરાબર? એટલે બધા વ્યક્તિના અલગ અલગ રોલ છે. એક સામાન્ય બુદ્ધિ છે ને એક વિશેષ બુદ્ધિ છે. એટલે અહીંયા શું કહ્યું? ચાલો. તેમજ અનેક વ્યક્તિઓમાં જે એક રૂપે પ્રતીત થાય છે તે આકૃતિ યા જાતિ. સમજો, અનેક વ્યક્તિઓમાં એક રૂપે પ્રતીત થાય છે. જો સુનિલ પટેલ, આ એનો છોકરો પટેલ, આ પટેલ, આ પટેલ, આ ભાઈ પટેલ, પેલા ભાઈ પટેલ, આ ભાઈ પટેલ, આ વિજયભાઈ પટેલ, આ ભાઈ પણ પટેલ જ હશે. તો આ અનેક વ્યક્તિઓમાં કોઈ એક જ રીતે
સાબિત થાય છે. તો એ કારણ શું? એ લોકોની જાતિ. જાતિ એ કરીને આ બધા એક છે. તો આ અનેક વ્યક્તિઓમાં એકતા સાબિત થઈ. સમજ પડે છે? વ્યક્તિ તરીકે બધા અનેક છે, એટલે વ્યક્તિ તરીકે કેવા છે? ભેદ છે. સમજો, વ્યક્તિ તરીકે શું છે? બધામાં ભેદ છે. ભલે બાપ દીકરા છે પણ ભેદ છે. વ્યક્તિ અલગ અલગ છે. પેલાનું નામ સુનિલ ગાબાણી છે, આનું નામ જય ગાબાણી છે. સમજી ગયા મારી વાત? તો વ્યક્તિ તરીકે અલગ અલગ છે, પણ જ્યારે જાતિની વાત આવે તો જાતિની વાત આવે તો આખી આ લાઈન એક છે, મનીષને અને આ ભાઈને છોડીને. સમજ્યા મારી વાત? શું કહે તે સાંભળો કે ભાઈ અનેક વ્યક્તિઓમાં જે એક રૂપે પ્રતીત થાય છે તે આકૃતિ યા જાતિ. અનેક વ્યક્તિઓમાં એક રૂપે પ્રતીત થયું છે શું છે? આકૃતિ યા જાતિ. બરાબર છે ને? જાતિ બધાની એક જ છે, આકૃતિ યા જાતિ. અમુક જગ્યા પર શું હોય? આકૃતિ પણ એક સરખી હોય. દાખલા તરીકે તમે એક સરખા બધા પેલા માટલાવાળાની દુકાનમાં જાઓ ને માટલા મૂકેલા છે, તો અનેક માટલાઓ બધા જુદા જુદા છે, પણ બધા એક સરખા છે. બરાબર? ચાલો. રામાનુજાચાર્ય આકૃતિ અને જાતિને એક જ માને છે. જુઓ પૃષ્ઠ 138. અને તે વિશેષ પદાર્થો તે વ્યક્તિ. રામાનુજાચાર્ય શું માને છે? આકૃતિ અને જાતિને એક જ માને છે. બરાબર? અને શું કહ્યું છે કે અને તે વિશેષ જાતિ અને તે વિશેષ પદાર્થો તે વ્યક્તિ. હવે સમજો, આ જાતિ બધાની એક, બરાબર છે, પણ તે વિશેષ પદાર્થો તે વ્યક્તિ. કેવી રીતે? વ્યક્તિ તરીકે જોવા જાય તો બધા જુદા જુદા. પેલો સુનિલ અલગ, આ જય અલગ, આ વિશાલ અલગ, આ જોનીલ અલગ, સાહેબ અલગ, પેલા કાભાઈ અલગ ને અશોકભાઈ અલગ. તો જાતિ તરીકે એક, પણ વ્યક્તિ તરીકે જુદા જુદા. એટલે જ્યારે હું એમ કહું કે ભાઈ પટેલ બંધુઓ, તો આ બધા પટેલ બંધુઓમાં આવી જાય. પણ હું જ્યારે એમ કહું જોનીલ, તો ફક્ત જોનીલ જ આવે. સમજ પડે છે? આ બધી બુદ્ધિના કસોટીના વિષય છે. જો આ ભાસ્કરાચાર્યનો ભેદાભેદ મત જે છે ને, એ આ વ્યાસત સૂત્ર આખો ગ્રંથ ન બનેલો, વ્યાસજીએ આ સૂત્ર બનાવેલા નહીં, એ પહેલેથી એ મત ચાલતો આવે છે. એટલે વ્યાસજીએ વ્યાસસૂત્ર બનાવ્યું એ પહેલેથી ભાસ્કરાચાર્યએ ભેદાભેદ મત મૂકી દીધેલો. એમણે શું કહેલું? ભેદ પણ સત્ય છે અને અભેદ પણ સત્ય છે. કેવી રીતે ભેદ અને અભેદ બંને સત્ય? તમારા આ ઉદાહરણ પરથી. જાતિ તરીકે શું છે તમારામાં? અભેદ. તો અભેદ સત્ય થયો. આ ભાઈ ઊંઘે છે તે, આ જાગે છે તે, પેલા ભાઈ વેસ્ટ ઇન્ડિઝમાં છે તે, આ ભાઈ ઇન્ડિયામાં છે તે, આ ભાઈ ઇન્ડિયામાં છે તે, પેલા ભાઈ અત્યારે નવા આવી અને સેટ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે, અને આ ભાઈ. તો આ બધા જાતિએ કરીને અભેદ સિદ્ધ થયો. અભેદ છે ને, કારણ કે બધા પટેલ છે. પણ હું કહું વ્યક્તિ તરીકે તમે બધા એક ખરા? ના, જુદા જુદા. તો વ્યક્તિ તરીકે ભેદ સિદ્ધ થાય છે. સુનિલ અલગ, આ અલગ, આ અલગ, આ અલગ, આ અલગ અને આ અલગ. હવે આ બંને વસ્તુ, ભેદ અને અભેદ, બંને મને દ્રષ્ટિગોચર છે. હું બંનેને જોઈ રહેલો છે એક જ સાથે. એટલે ભાસ્કરાચાર્ય શું કહે છે? ભેદ અને અભેદ બંને એક જ સાથે બનતી ઘટના છે, અને બંને તમને દ્રષ્ટિગોચર છે, બંને દેખાય છે. આ કોનો મત છે? કોનો મત છે? ભાસ્કરાચાર્યનો. વ્યાસજીએ વ્યાસસૂત્ર બનાવ્યું એ પહેલાંનો આ મત છે. એટલે 5,500 વર્ષ પહેલાંનો આ જૂનો મત હશે. કેટલા? 5,500 વર્ષ જૂનો મત છે. કેટલા? 5,500 વર્ષ જૂનો મત. એ આપણે અત્યારે અહીંયા ચલાવી રહ્યા છે. સમજ પડી? 5,500 વર્ષ જૂનો મત. એનાથી પણ આગળનો હોય તો રામ જાણે. કારણ કે આપણી પાસે પેલા ઈસવીસન પહેલાંના તો કોઈ પુરાવા મળતા જ નથી ને. આપણે મહાભારતના સમયની આજુબાજુનું કહીએ તો આપણે શું કહીએ? 5,500 વર્ષ થયા હશે, પણ એનાથી આગળ કેટલું હશે તો રામ જાણે. બરાબર? ચાલો, ઓકે. એટલે શું કહ્યું? તમે કહેશો કે અનુવૃત્તિ બુદ્ધિથી જણાય તે કારણ અને આકૃતિ, અને વ્યાવૃત્તિ બુદ્ધિથી જણાય તે કાર્ય અને વ્યક્તિ, એમ બે ભેદ પડે છે. પણ એ કહેવું ખોટું છે. બરાબર છે? એ કહેવું ખોટું છે એવું કહે છે. ગમે એટલી સૂક્ષ્મતાથી જોતા છતાં પણ આગળ પડેલી વસ્તુમાં આ અનુવર્તમાન એટલે સામાન્ય અને વ્યાવર્તમાન વિશેષ એમ જુદા જુદા આકાર જોવામાં આવતા નથી. શું કહ્યું? તમે ગમે એટલી સૂક્ષ્મતાથી જોવો, ગમે એટલી સૂક્ષ્મતાથી જોતા છતાં પણ આગળ પડેલી વસ્તુમાં, એટલે તમારી સાથે જે આગળ પડેલી વસ્તુ હોય એમાં આ સામાન્ય અને આ વિશેષ એમ જુદા જુદા આકાર જોવામાં આવતા નથી. હવે આ એનો મત જુઓ. આ ભાસ્કરાચાર્યનો મત જે છે એનું ખંડન થાય છે. સમજો ભાઈ, તમે કોઈ વસ્તુ પડેલી હોય, દાખલા તરીકે આ મોબાઈલ પડેલો જ તમારી સામે, તો એમાં સામાન્ય અને વિશેષ આકાર શું છે તમને શું ખબર પડે? કંઈ ખબર નહીં પડતી એવું કહે છે.
જેમ સર્વસંમત એકતાવાળા અમુક કાર્યમાં એકત્વ બુદ્ધિ ઉપજે છે, સર્વસંમત હોય બરાબર અને એકતાવાળા હોય એવા શું કહ્યું કે ભાઈ અમુક કાર્યમાં એકત્વ બુદ્ધિ ઉપજે જ છે. સાચી વાત છે. અમુક કાર્ય એવું હોય કે જેમાં એકત્વ બુદ્ધિ હોય, બધા એક સરખા જ હોય. કેવી રીતે હોય? તો દાખલા તરીકે ઝુંડમાં તમે કોઈ કામ કરતા હો તો એમાં બધું કાર્ય એક સરખું જ લાગે. દવાનું પેકિંગ થતું હોય તો બધી દવા એક સાથે પેક થતી હોય તો એમાં તમને બધું એક જ લાગે. પછી કોઈ ગાંધી કરિયાણાની દુકાનમાં ચા હોય ને, તે ચાનું પેકિંગ થતું હોય તો તમે જો તો 1-1 કિલોનું જે બધું પેકિંગ તે એક સાથે જ થતું હોય તો બધું એક સરખું જ લાગે, કારણ કે બધું કાર્ય એક સરખું જ છે. ખાંડનું પેકિંગ થતું હોય તો એ ખાંડનું પેકિંગ એક સરખું જ લાગે. તો એમાં તમને એક કાર્ય જે થઈ રહેલું તે એક સરખું પેકિંગ થાય તે બધું એક કાર્ય એક સાથે જ થઈ રહેલું છે. તો એમાં સંમતિથી તમે બધા કેવું જેટલા પણ જાય ચા પેક થઈ રહેલી છે. આપણે નારગોલ મંદિર આવેલા તેને ખબર હશે, અન્નકૂટનો પ્રસાદ પેલો ઉપરથી પણ જોતો હોય તો શું કહે, અન્નકૂટના બોક્સ નીચે પેક થઈ રહેલા છે સર્વસંમતિથી. એમાં કોઈ મિનમેક નથી, બધા જોઈ રહેલા હતા ભાઈ અન્નકૂટના પ્રસાદ પેક થઈ રહ્યા છે. હા, પણ એમાં 2 પ્રકારના બોક્સ હતા પાછા, એક મોટા બોક્સ હતા અને એક નાના બોક્સ હતા. બરાબર છે, બોક્સ 2 પ્રકારના હતા, પણ મોટા બોક્સમાં ભૂસું જ વધારે હતું. એટલે કોઈને એવું હોય કે ભાઈ કંઈ બહુ વધારે મીઠાઈ તો બંનેમાં એક સરખી જ હતી, મોટા બોક્સમાં થોડું ભૂસું વધારે હતું એટલે પેલાને એમ કે ભાઈ મોટું ભૂસું આવ્યું. બરાબર, ચાલો. જેમ સર્વસંમત એકતાવાળા અમુક કાર્યમાં એકત્વ બુદ્ધિ ઉપજે છે તે જ રીતે કારણ સહવર્તમાન અને સામાન્ય સહવર્તમાન એ પદાર્થમાં પણ એકત્વ બુદ્ધિ સરખી જ એટલે એ જ પ્રમાણે ઉપજે છે. કેવી રીતે? સાંભળો. જેમ અમુક એક ઘટ જેની એકતા વિશે વિવાદ જ નથી તેમાં એકત્વ બુદ્ધિ થાય છે, તેમ મૃતિકા અને ઘટ એ 2 એટલે એક જ વસ્તુના 2 આકારમાં પણ એકત્વ બુદ્ધિ થાય છે. બહુ સાચી વાત છે. સમજો, આપણે એમ કહીએ કે ભાઈ અમુક એક ઘટ એટલે ઘડો, તો ઘડાની અંદર આપણે એકત્વ બુદ્ધિ થઈ કે આ ઘડો છે. પણ આપણે જ્યારે એમ કહીએ કે એકત્વ બુદ્ધિ થઈ તેમ મૃતિકા અને ઘટ એ 2 એક જ વસ્તુના 2 આકારમાં પણ એકત્વ બુદ્ધિ જોવામાં આવે છે. હવે દાખલા તરીકે તમે ઘડો પડેલો હોય તો ઘડામાં તમને એકત્વ બુદ્ધિ થઈ છે, તો એમાં ઘડો તો ઘડો જ છે, પણ ઘડાની અંદર માટી છે ખરી, પણ તમે ત્યારે એ માટીને એનાથી જુદીઓ એવી રીતે નહીં જોતા. ઘડાની અંદર માટી છે પણ તમે એ એનાથી જુદી છે એ રીતે નહીં જોતા. દાખલા તરીકે તું પટેલ છે અને તમે બધાને હું જોઉં તો કેવું કહે પટેલ, અને પછી એક વ્યક્તિ, પણ હું જ્યારે તને જોઉં ત્યારે હું પટેલને વિશાલ એને જુદો નહીં જોતો, જોનિલને પટેલ એમ 2 જુદો નહીં જોતો, સુનિલને પટેલ 2 જુદો નહીં જોતો, જયને પટેલ 2 જુદો નહીં જોતો. હું જ્યારે તમને જોઉં છું ત્યારે એક જ વ્યક્તિ તરીકે જોઉં છું. ભાઈ જે સુનિલ છે તે જ પટેલ છે, જે પટેલ છે તે જ સુનિલ છે. સમજ્યા? આ બધા એકબીજાના આનાથી ફાયદો તમને શું થાય ખબર? તમારી તર્ક બુદ્ધિ જે છે ને તે બહુ જોરમાં ચાલે. બધા એકબીજા જોડે જે તર્ક કરે ને, ફ્રી હોય તો આ વાંચવા જેવું છે. આમાં તમારી તર્ક બુદ્ધિ બહુ જોરમાં ચાલે. પેલો કહે કે ના આવું છે એટલે પેલો કહી ત્યારે આપણે એ પણ સાચો લાગે, પણ પેલો જ્યારે કહી ત્યારે એ પણ હવે આ પણ સાચો લાગે જ તમને. જો હું તને જોઉં છું ત્યારે મને ખબર જ છે કે તું પટેલ છે, પણ મને એ પણ ખબર છે કે તું વિશાલ તરીકે વ્યક્તિ તરીકે છે. તો હું તને જોઉં છું ત્યારે મારામાં એક જ બુદ્ધિ છે કે તું વિશાલ છે ને પટેલ છે. હું બંનેને જુદા જુદા થોડો જોઉં છું. છે એટલે ભેદ ને અભેદ છે, પણ બંનેને જુદા જુદા નહીં જોતો. હું તો વ્યક્તિ તરીકે જોઉં ત્યારે એક જ જોઉં જ ને. દાખલા તરીકે હું ઘડો જોઉં છું, બરાબર છે, તમે બધા ઘડો જોઉં છો, તો ઘડો માટીનો બનેલો, તો માટીને ને ઘડાને જુદો જોઉં છો. ઘડો છે તે માટી છે ને માટી છે તે ઘડો છે, એવી રીતે જ જોઉં છો ને. બરાબર, એ અહીંયા કહી છે. સાંભળો પાછા એક વખત પાછા ફરીથી સાંભળો. જે સમજાવ્યું એ પ્રમાણે સાંભળો એટલે સમજ પડશે. જેમ અમુક એક જ ઘટ એટલે ગળો જેની એકતા વિશે વિવાદ નથી, એક ગળો છે તો એની એકતા વિશે વિવાદ નથી, એક ગળો છે તો ગળો છે, તેમાં એકત્વ બુદ્ધિ થાય છે. એમાં એકત્વ બુદ્ધિ છે જ, કારણ કે એક ગળો છે તો એકત્વ બુદ્ધિ થઈ. ઓકે. તેમ મૃતિકા અને ઘટ એટલે માટી અને ઘટ એટલે ગળો એ 2 એક જ વસ્તુના 2 આકારમાં પણ એકત્વ બુદ્ધિ થાય છે. માટી છે અને ગળો છે, એક જ વસ્તુના 2 આકાર છે. બરાબર છે. માટીમાં લોંડો હોય, પિંડ હોય એનો, ને ગળો છે, પણ એમાં એકત્વ બુદ્ધિ તો થાય જ છે. કેવી રીતે એકત્વ બુદ્ધિ થાય છે? તમને ખબર છે કે આ ગળો ભલે ગમે તે આકારનો છે, પણ અંદર રહ્યું શું છે? માટી. સમજ પડે છે? તમે શું જોવો છો ત્યારે એકત્વ બુદ્ધિ છે એમાં? ભાઈ આ ગમે તે આકારના અલગ અલગ ગળા છે. અરે ગળાની કાં વાત કરો, અલગ અલગ પ્રકારના માટીના બધા વાસણ જોવો, પણ તમે જ્યારે એકત્વ બુદ્ધિથી જોવો ત્યારે શું જો? બધામાં શું છે છેલ્લે? કારણ રૂપે માટી. બરાબર, ચાલો. એટલે શું કહ્યું? તેમ મૃતિકા અને ઘટ એ 2 એક જ વસ્તુના 2 આકારમાં પણ એકત્વ બુદ્ધિ થાય છે. અમુક કાર્યમાં એ
કાર્ય વિશેષે ભાષાંતર છે, પણ કેટલીક પ્રતમાં કાર્યે વિશેષે ચ એમ પાઠ છે. એ પાઠ લેતા પણ મુદ્દો તો એનો એ જ રહે છે. ભાષાંતર આ પ્રમાણે કરવું. શું? જેમ સર્વસંમત એકતાવાળા કાર્યમાં અને વિશેષમાં એકત્વ બુદ્ધિ ઉપજે છે, તે જ રીતે કારણ સહવર્તમાન કાર્યમાં અને સામાન્ય જાતિ સહવર્તમાન વિશેષ વ્યક્તિમાં પણ એકત્વ બુદ્ધિ સરખી જ ઉપજે છે. જેમ તમે કોઈ એક વસ્તુને જોવ ત્યારે તમને એમાં એકત્વ બુદ્ધિ ઉપજે છે, તેમ જ્યારે વિશેષ વસ્તુ પણ કોઈ જોવ ત્યારે એમાં પણ એકત્વ બુદ્ધિ તો તમને ઉપજે જ છે. મેં હમણાં તમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે હું વિશાલને જોઉં છું ત્યારે મને ત્યારે એ યાદ નથી આવતું કે એ પટેલ પણ છે. હું વિશાલને જ જોઈ રહેલો છું. એકચ્યુઅલી એ પટેલ પણ છે ને વિશાલ પણ છે. તો વિશેષ બુદ્ધિએ કરીને જોઈએ તો એ પટેલ પણ છે ને વિશાલ પણ છે. પણ હું જ્યારે જોઉં છું ત્યારે મને એક જ એકત્વ બુદ્ધિ જ લાગે છે કે એ વિશાલ છે. સમજ પડે છે? એવું અહીંયા કહેવા માંગે છે. એકત્વ બુદ્ધિથી તમે જોવ કે પછી તમે એટલે શું કહ્યું અહીંયા સાંભળો. જેમ સર્વસંમત એકતાવાળા કાર્યમાં અને વિશેષમાં એકત્વ બુદ્ધિ ઉપજે છે, એટલે એકતાવાળું કાર્ય અને વિશેષમાં એકત્વ બુદ્ધિ ઉપજે છે, તે જ રીતે કારણ સહવર્તમાન કાર્યમાં, એટલે જેમાં કારણ છે તે સહવર્તમાન કાર્યમાં અને સામાન્ય એટલે જાતિ અને સહવર્તમાન વિશેષ વ્યક્તિમાં પણ એકત્વ બુદ્ધિ સરખી જ ઉપજે છે. એટલે જાતિ સમજો, જાતિ આ પટેલ છે અને વ્યક્તિ તરીકે વિશાલ છે, તો બંનેમાં મને તો એકત્વ બુદ્ધિ જ ઉપજે જ ને. હું જાતિ એટલે પટેલને અને વિશાલને બે અલગ અલગ વ્યક્તિ થોડો માનું છું, એક જ માનું છું ને. આને જય તો એને પટેલ અને કોણ જય તો એ બંનેનું હું એક જ માનું છું ને, જુદા જુદા થોડા માનું છું. તો મને એકત્વ બુદ્ધિ જ થઈ ને. પેલો સુનિલ અને પટેલ તો મને થઈ તો એકત્વ બુદ્ધિ જ ને. સમજો? એટલે ભાસ્કરાચાર્યએ એનો મત આપ્યો અને આ રીતે આ વાત કરે છે. ભાસ્કરાચાર્ય શું કહી છે? બધા જાતિ તરીકે એક અને વ્યક્તિ તરીકે જુદા જુદા, બંને એક સાથે દેખાય છે, એટલે ભેદ ને અભેદ સાથે દેખાય છે. ત્યારે આ બાજુ એના ખંડનમાં શું કહી છે? ના, એવું નથી. જ્યારે હું આને જોઈ રહેલો ત્યારે જુદો પણ છે, પણ મને દેખાય તો એક જ છે. હું એને જુદા જુદા રૂપે નહીં જોતો. બંને મત તમને સમજ પડી ગઈ ને? સમજ પડી ગઈ ને મત? હું તને જોઉં છું, તું પટેલ ભલે છે બરાબર, પણ હું તને જોઈ રહેલો જ કેવી રીતે? જય અને પટેલ. તો હું પટેલ અને જય બંનેને જુદા થોડો કરી શકું. જે જય છે જ પટેલ છે, જે પટેલ છે જ જય છે. મજા આવી ગઈ ને વિજયભાઈ? મારી મા કહેતી હતી ને, તારી માએ હું જ ખાધેલી તો મારી માએ પણ આદું ખાધેલું. હવે અત્યારે હું પણ એવું જ કહું. બરાબર? ચાલો. એ ભગવાન દયાળુ. એ જ રીતે દેશથી, કાળથી અને આકારથી અત્યંત ભિન્ન એવા પદાર્થોમાં પણ તે જ આ એમ પ્રત્યભિજ્ઞા થાય છે. સમજો? હવે આ વાક્ય સમજવા જેવું. પ્રત્યભિજ્ઞા એટલે જ્ઞાન, ઓળખાણ. શું કહ્યું પહેલાં સાંભળો. એ જ રીતે દેશથી, દેશ એટલે શું? બોલ મનીષ. દેશ એટલે શું? કોણ બોલ્યું? ઓકે. દેશ એટલે શું અશોકભાઈ? ઓકે, જગ્યા. બરાબર. દેશ એટલે જગ્યા. બરાબર. ચાલો. કાળથી, કાળ કેટલા છે? બોલ જાય. કેટલા કાળ છે? હા, કયા કયા? ભૂત, ભવિષ્ય અને વર્તમાન. વેરી ગુડ. અને આકાર. બરાબર. ચાલો. એટલે શું કહ્યું? તે જ રીતે દેશથી એટલે અલગ અલગ જગ્યાએ હોય તે, કાળથી એટલે અલગ અલગ કાળમાં હોય તે, અને આકારથી અત્યંત ભિન્ન એવા પદાર્થો, અલગ અલગ જુદા જુદા આકારના જે ભિન્ન એટલે જુદા જુદા પદાર્થો છે તે, એમાં પણ તે જ આ બરાબર એમ પ્રત્યભિજ્ઞા થાય છે. સમજો? બધા જુદા જુદા પદાર્થ છે, અલગ અલગ જગ્યા પર રહેલા છે, અલગ અલગ કાળમાં, પણ તમે જ્યારે એને જુઓ છો તો આ એ જ પદાર્થ છે એવું તમને પ્રત્યભિજ્ઞા એટલે એની ઓળખાણ થઈ જાય છે. બહુ સિમ્પલ વાત કરું. કોઈ વ્યક્તિને તમે 20 વર્ષ પછી મળ્યા, બરાબર. હું હમણાં જ મળેલો એક ભાઈને, એક જ્યોતિષ આચાર્ય છે, તો મને ગંગેશ્વર મહાદેવ પણ મળ્યા. બ્લુ ક્રોસમાં સર્વિસ કરતા હતા, પંચોલી કરીને, અને અમદાવાદમાં જ્યોતિષ આચાર્ય થયેલા. તો હમણાં ગંગેશ્વર મહાદેવ પર પેલો અધિક મહિનો હતો ને, તો નિલેશભાઈ વતી હું મહાદેવને દૂધ ચડાવવા જતો હતો. તો મને મળ્યા. તો એ ભાઈ સાયકલ પર આમ ડોલતા ડોલતા આવ્યો હતો. મેં કહ્યું, ઓ પંચોલી ભાઈ, આમ નીકળી જ ગયો. ઓચિંતો આપણે જોયો હતો. તો એના પર મને, ઓ વાસુદેવ. ભાઈ બંને ઊભા રહ્યા, થોડી બધી ચર્ચા કરી જ્યોતિષના વિષય પર, આમ તેમ ઊંધા ચત્તી કરી. હવે લગભગ 10 વર્ષ પછી અમે મળ્યા, પણ તરત ઓળખી ગયા એકબીજાને. કેમ? પ્રત્યભિજ્ઞા થઈ. શું? તે આ જ છે. કયા? પેલા બ્લુ ક્રોસવાળા ભાઈ, જ્યોતિષના આચાર્ય થઈ ગયા.
બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય રિટાયર થઈ ગયા. સી હી મસ્ટ બી રાઉન્ડ અબાઉટ 62, 63. માયાથી મુકાઈ ગયા. બેઉ છોકરા કેનેડા ને એવું છે ને ઘરવાળાનું એક્સિડન્ટ થયેલું, પેપરમાં પણ આવેલું. ગાડી લઈને જતા હતા, પાછળથી પડી ગયા હતા અને એક્સપાયર થઈ ગયેલા. બ્રિજ ઉપરથી પડેલા ને, હા તે બસ એ પેપરમાં આવેલું તે જ. એ પંચોલી, એ બ્લુ ક્રોસમાં સર્વિસ કરતા હતા એ ભાઈ. બરાબર. એટલે મને કહ્યું એમણે, મેં કહું એ તો આઇસોલેશન બતાવતું હશે કે હા આઇસોલેશન બતાવે છે. ચાલો એ અલગ મુદ્દો છે ભાઈ, તો ત્યાં ચાલી લઈશું આપણે. પણ પ્રત્યભિજ્ઞા આને કહેવાય કે જો આમાં શું કહ્યું, દેશથી જુદી જગ્યા પર મળ્યા. પહેલાં તો ક્યાં મળતા હતા ને અત્યારે જુદી જગ્યા પર. ગંગેશ્વર મહાદેવ તો કંઈ મળવાની જગ્યા નહીં હતી અમારા, એક ફિલ્ડના વ્યક્તિ હતા પણ ઓકે. તો જુદી જગ્યા પર મળ્યા. કાળથી તો પહેલાં ભૂતકાળમાં મળેલા, પછી હમણાં મળ્યા, એટલે કાળથી પણ જુદા જુદા. આકાર બી બદલાઈ ગયો, કારણ કે એ મને પહેલાં જોતા હતા ત્યારે હું એકદમ વાંકડિયા વાળવાળો અને બ્લેક વાળવાળો હતો. અત્યારે બધા ઓલમોસ્ટ 90% વાળ મારા સફેદ થઈ ગયા છે. આકાર પણ બદલાઈ ગયો. પહેલાં હું થોડો લંબગોળ હતો, હવે દિવસે દિવસે હું પૃથ્વીની જેમ, પૃથ્વી ગોળ છે એમ ગોળ થતો જાઉં જ આખો. બરાબર. એટલે આકાર પણ બદલાઈ ગયો. ચાલો શું કહ્યું, દેશથી, કાળથી અને આકારથી અત્યંત ભિન્ન એવા પદાર્થોમાં પણ તે જ આ એમ પ્રત્યભિજ્ઞા થાય છે. ઘણું બધું બદલાઈ ગયું તો પણ પેલું કેવું ખબર પડી ગઈ, ઓ વાસુદેવ, ઓ પંચોલી સાહેબ, તરત જ એ થઈ ગયું, પ્રત્યભિજ્ઞા થઈ ગઈ. બરાબર. 10 વર્ષ પછી પણ. ચાલો, માટે વસ્તુ દ્વિરૂપ જ પ્રતીત થાય છે. એટલે કાર્ય અને કારણ અને જાતિ અને વ્યક્તિ વચ્ચે અત્યંત ભેદ બતાવવો એ પ્રતીતિથી વિરુદ્ધ છે. સમજો શું કહ્યું, માટે વસ્તુ દ્વિરૂપ જ પ્રતીત થાય છે. કોઈ પણ વસ્તુ બે રૂપે પ્રતીત થાય છે. બરાબર. એટલે કાર્ય અને કારણ વચ્ચે, કાર્ય અને કારણ વચ્ચે, બરાબર, જાતિ અને વ્યક્તિ વચ્ચે, બરાબર, જાતિ અને વ્યક્તિ વચ્ચે અત્યંત ભેદ બતાવવો એ પ્રતીતિથી વિરુદ્ધ છે. તમને પ્રતીતિ બેની નહીં થતી, બે છે પણ બેની નહીં થતી. કેમ? વિશાલ અને પટેલ, તો મને પ્રતીતિ તો એકની જ થાય છે કે વિશાલ, બેની પ્રતીતિ નહીં થતી. વિશાલ છે જ, કોણ છે? પટેલ છે. બરાબર. ચાલો, કેવી રીતે આને સમજાવેલું તે મને આવી રીતે લાગે છે, પણ એણે કેવી રીતે સમજાવ્યું તો થોડો પ્રયત્ન કરીએ. અર્થાત એવો અત્યંત ભેદ અનુભવમાં આવતો નથી. ભાઈ સુનિલ છે જ પટેલ છે, ને પટેલ છે જ સુનિલ છે, જય છે જ પટેલ છે, પટેલ છે જ જય છે. તો એ ભેદ કંઈ અત્યંત ભેદ કંઈ પ્રતીત નહીં થતો. માણસ જેવા તો બધા માણસ જ છે, ભેદ છે પણ એ ભેદ પ્રતીત નહીં થતો. મારી પ્રતીતિમાં તો જે વિશાલ છે જ પટેલ છે, જે પટેલ છે જ વિશાલ છે. બરાબર. એટલે આ પ્રમાણે અહીંયા કહ્યું છે. ચાલો, આ સામે કદાચ એમ બતાવવામાં આવે કે મૃતિકા, આ ઘટ, ખાંડો, બળદ, એમાં જેમ ભેદાભેદ બતાવો છે તેમ હું દેવ છું, હું મનુષ્ય છું, એમ સમાન અધિકરણીયથી આત્મા અને શરીર વચ્ચે એકતા પ્રતીત થાય છે. એટલે ત્યાં પણ ભેદાભેદ માનવાનો પ્રસંગ આવે. બરાબર. પ્રતીતિ અને અનુભવને આધારે. ઓકે. ચાલો પાછું આ સમજીએ. આ સામે કદાચ એમ માનવામાં, એમ કહેવામાં આવે કે ઓકે, તમે કહું કે ભાઈ એક જ દેખાય છે. કોણ? જે વિશાલ છે જ પટેલ છે, જે પટેલ છે જ વિશાલ છે. હવે એની આગળ દલીલ વધારી પેલા. કેવી રીતે કે મૃતિકા અને ઘટ, ભાઈ માટી અને ઘટ એટલે માટી અને ગળો. પછી આવે ખાંડો, બળદ એટલે ખાંડો અને બળદ એટલે બળદ છે ખરો પણ કેવો છે? ખાંડવાળો છે. ચાલો, એમાં જે ભેદાભેદ બતાવો છો, એટલે એમાં ભેદ અને અભેદ બંને બતાવો છે તે કેવી રીતે? એની પ્રતીતિને આધારે. બરાબર. પ્રતીતિને અનુભવને આધારે. બરાબર. એમાં જે ભેદાભેદ બતાવો છો તેમ હું દેવ છું. બરાબર. હું મનુષ્ય છું. બરાબર. હવે દેવ અને મનુષ્ય શું છે? શરીરના આકાર છે. બરાબર છે. બાકી બધામાં આત્મા જે રહ્યો તે આત્મા તો એક સરખો જ છે. ચાલો, હું દેવ છું, હું મનુષ્ય છું, એમ સમાન અધિકરણીયથી આત્મા અને શરીર વચ્ચે એકતા પ્રતીત થાય છે. અધિકરણીય શું છે? આત્મા અને શરીર. એ બંનેનું અધિકરણીય કોણ? ભગવાન. કે અહીંયા આત્મા અને શરીર તો આત્મા તો બધામાં સરખો. બરાબર. તો આત્મા બધામાં સરખો તો અધિકરણીય સેમ થયું બધાનું. ચાલો, કેવી રીતે હું તમને સમજાવું. દેવરાજ ઇન્દ્ર છે. બરાબર છે. એની ઉપર ગુરુ છે. ગુરુ કારણ કે બધા દેવતાઓના આચાર્ય છે એટલે ગુરુ એ બધાથી ઊંચા કહેવાય, શ્રેષ્ઠ કહેવાય. હવે એ બધાથી ઉપર સત્યલોક પર કોણ રહેલા છે? બ્રહ્માજી રહેલા. તો બ્રહ્માજી જે છે તે બધાના પિતા છે. બરાબર છે. નીચે આવીએ તો આપણે બધા મનુષ્ય છે. એની નીચે પાતાળમાં આવે તો એ બધા ત્યાં યક્ષો, ગંધર્વો, કિન્નરો બધા જે અલગ અલગ લોકમાં રહે તે બધા.
શરીરે કરીને તમે જોવા જાઓ તો બધા જુદા જુદા થયા, બધાના બોડી અલગ અલગ. પણ તમે આત્માની વાત કરો તો બધાનો આત્મા કેવો છે? અણુ પરિમાણ છે, સમાન અધિકરણીય. અધિકરણીય કયું? પેલો આત્મા. કારણ કે જે શરીર જે તમને મળ્યું તે કોને કારણે? પેલા આત્માએ જે પ્રકારે પૂર્વે કર્મ કરેલા એ પ્રમાણે એને દેવ, મનુષ્ય આદિ આકારના જુદા જુદા આકારના શરીર પ્રાપ્ત થયા. તો શરીર ભલે જુદા જુદા છે પણ અંદર પેલો આત્મા જે છે તે કેવો છે? એક જ છે, અણુ પરિમાણ સરખો. હવે તમે સમજો, તમે દેવને જો, મનુષ્યને જો, તો ભેદ અને અભેદ બંને સાથે જોઉં છો ત્યારે. દાખલા તરીકે તમે અત્યારે દેવરાજ ઇન્દ્રને જો તો એનું શરીર જુદું છે, તો તમે શું કહેવું છો? ભાઈ આ દેવ છે, હું આને જાઉં તો આ મનુષ્ય છે. તો દેવ છે, મનુષ્ય છે, તો ત્યારે એ શું સિદ્ધ થયું? દેવ અને મનુષ્યનો ભેદ સિદ્ધ થયો. પણ એને રીતે તમે પાછા જો અભેદ રીતે શું જોવો? બંનેમાં આત્મા તો એક જ છે, તો અભેદ પણ જોવો છો. તો ભેદ અને અભેદ બંને સાથે જોવો છો. કોનો મત? ભાસ્કરાચાર્યનો મત. કોનો મત છે? ભાસ્કરાચાર્યનો. ભાસ્કરાચાર્ય શું કહે છે? તમને પ્રતીતિ થાય જ છે કે આ દેવ છે, તો તમે એને પગે લાગો છો. દાખલા તરીકે ભગવાને શું કહ્યું? રસ્તે ચાલતા કોઈ પણ દેવ મંદિર આવ્યો તો તમારે એને પગે લાગવાનું. તમે એને પગે લાગો છો, વંદન કરો છો, નમસ્કાર કરો છો, એટલે તમને ખબર પડે છે કે એ દેવ છે, બરાબર છે. તમે એને નમસ્કાર કર્યા, પણ તમને એ પણ ખબર છે કે એની અંદર રહેલો આત્મા તે કેવો છે? એક જ છે. જેવો તમારો આત્મા છે એવો જ એનો આત્મા છે. કેમ? એ ભગવાન નથી. અને તમને કહું, તમારા બંનેની અંદર રહેલા જે ભગવાન છે તે પણ એક જ છે. એટલે શરીર જુદા જુદા છે, શરીર જુદા છે એટલે ભેદ સિદ્ધ થયો. અંદર રહેલો આત્મા કેવો છે? એક જ છે એટલે અભેદ સિદ્ધ થયો. અને એની અંદર રહેલા પરમાત્મા કેવા છે? એ પણ એક જ છે એટલે અભેદ સિદ્ધ થયો. એટલે ભેદ અને અભેદ બંને સાથે સિદ્ધ થાય છે. કોનો મત છે? ભાસ્કરાચાર્યનો. કાલે પાછા મળશું. જેને સૂંઠ ખાધી હોય, બદામ ખાધી હોય તે બધા કાલે આવજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ